દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં પરિણીત મહિલાને ઘરમાંથી કાઢીને 15 જેટલા ઈસમો એને સાંકળ વડે બાંધી ગાડી પાછળ બાંધીને પૂરા ગામમાં અર્ધનગ્ન અવસ્થામાં ફેરવીને એને વરઘોડો કાઢે છે। એ વાતને જાણીને ઘણું દુઃખ થયું છે। આ ઘટનાને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। સાથે સાથે અમે એટલા દુઃખી થયા છે કે આટલા મોટા ગામમાં મહિલાઓ પણ હશે, વડીલો પણ હશે અને પદાધિકારીઓ પણ હશે, છતાં આવું ઘીનોનું કૃત્ય કરનાર લોકોને એમણે રોક્યા કેમ નથી એ સવાલ ઉપસ્થિત થાય છે। આપણે કહેવત છે કે એક મહિલાની વેદના એક મહિલા જ સમજી શકે, પરંતુ જ્યારે એવી કોઈ ઘટના બને કે જેની અંદર એ મહિલા જ એ મહિલાની વેદના ન સમજે તો ઘણી બધી વાર આપણે જોતા હોઈએ છીએ કે નાની નાની વાતોમાં લોકો અથવા તો એ સમાજ એ લોકોને તાલિબાની સજા દેતા હોય છે। એ પ્રેમની વાત હોય, લગ્નની વાત હોય, સગાઈની વાત હોય, કંઈ પણ હોય, પ્રેમ લગ્નની વાતમાં આપણે ગમે ત્યારે અમુક એવા કિસ્સાઓ સામે આવે છે કે જેમાં યુવક અને યુવતી બંને કદાચ મળતા હોય છે અને પકડાઈ જાય તો કાં તો યુવતીનું વરઘોડો કાઢવામાં આવે છે એમના પરિવાર દ્વારા અથવા સમાજ દ્વારા, અથવા તો એ યુવક પર હુમલો કરવામાં આવે છે। ઘણીવાર એવી ઘટના બને કે એ યુવકને મારી પણ નાખવામાં આવે છે, યુવતીઓને પણ મારી નાખવામાં આવે છે। આવી ઘટનાઓ ગુજરાતની અંદર ખૂબ સામાન્ય થઈ ગઈ છે। રાજ્યમાં અનેક વખત એવી ઘટનાઓ સામે આવી છે કે જેની અંદર પ્રેમી પંખીડાઓને એવી તાલિબાની સજા આપવામાં આવતી હોય છે। અને એવી જે ઘટના સામે આવી દક્ષિણ ગુજરાતમાંથી કે જેના દ્રશ્યો અમે કદાચ તમને બતાવી નહીં શકીએ, કારણ કે એટલી હદ સુધી માનસિકતા લોકોની થઈ ગઈ છે કે આવું પણ લોકો કરી શકે અને એક મહિલા જ એક મહિલાની વેદના ન સમજી શકે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક। દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઢાલસુમળ ગામે એક 35 વર્ષીય મહિલા જે પરિણીતા હતી એના પર અત્યાચાર કરવામાં આવ્યો। પરિણીતા તેના પ્રેમીને મળવા ગઈ ત્યારે 15 જેટલા વ્યક્તિઓના ટોળાએ તેના ઘરમાં આવી અને એમને બહાર કાઢી, સાહેબ એને અર્ધનગ્ન હાલતમાં બાઇક ઉપર બેસાડી આખા ગામમાં વરઘોડો કાઢ્યો। હવે એનો ગુનો શું હતો? એ પરિણીત હતી, બીજા વ્યક્તિ સાથે એમનું લફરું હશે, એમને મળવા ગઈ હશે, ત્યારે એમના પરિવારજનો આવ્યા અને એ યુવતીને સરા જાહેરમાં નગ્ન હાલતમાં વરઘોડો કાઢ્યો, એનો વિડીયો ઉતાર્યો, સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો। આ તો કેટલું યોગ્ય? ઘણી બધી મહિલાઓ છે એમાં, તો શું એ મહિલાઓને ખબર નહીં હોય કે ભાઈ એક મહિલાની આપવીતી શું હોય, મહિલાની ઇજ્જત શું હોય? પરંતુ અહીંયા તો એક મહિલા જ એક મહિલાની ઇજ્જત ઉછાળતા જોવા મળી રહી છે। અને ક્યાંક આપણે મહિલા સશક્તિકરણની વાતો કરીએ છીએ, એ માત્ર કાગળ ઉપર વાતો છે। કઈ મહિલા સશક્તિકરણની વાતો સાહેબ? ગુજરાત રાજ્યની અંદર આવા કિસ્સાઓ પણ સામે આવે છે ને, ત્યારે મહિલા સશક્તિકરણની વાતો કરતા એ લોકો ઉપર સવાલ ઊભા થાય છે કે જુઓ, તમે જે વાતો કરો છો ને એના પરિણામ તમને આ મળે છે। 15 લોકોના ટોળાએ મહિલાને અર્ધનગ્ન કરી માર મારી, બાઇકના કેરિયર પર બેસાડી ગામ આખામાં ફેરવી અને વિડીયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ થયો। આ એક ટ્રેન્ડ થઈ ગયો છે સાહેબ। કદાચ રસ્તા પર જતા હોય ને ઝઘડા થયા હોય, મારામારી થઈ હોય તો વિડીયો ઉતારીને વાયરલ કરવામાં આવે છે। સોશિયલ મીડિયાનો જમાનો છે, ખૂબ વાયરલ થઈ જાય છે। માત્ર 2 મિનિટની અંદર ઘણી બધી જગ્યાએ વાયરલ થઈ જાય, પરંતુ આપણને એ નથી ખબર કે વાયરલ થયા બાદ એ વ્યક્તિનું શું, કે જેમનો કોઈ ગુનો જ નહોતો, અથવા તો એમણે જે કર્યું એમને એવી રીતે સજા આપવાની હોય, એમને અર્ધનગ્ન કરીને એમને ગામમાં વરઘોડો કાઢવાનો, સાહેબ એની પણ ઇજ્જત હોય છે ને। તો એક મહિલા એ નહીં જાણતી હોય કે એક મહિલાની ઇજ્જત શું હોય છે, પણ નહીં, અહીંયા બધું જ ઊંધું છે। લોકોને એન્ટરટેનમેન્ટ કરવું છે, ઇજ્જત નથી પડી કોઈની, કે ઇજ્જત શું છે ખબર જ નથી, પરંતુ એન્ટરટેનમેન્ટ થાય એ ખૂબ મહત્વનું છે અને આવું કરવું જોઈએ। એવું આ લોકોની માનસિકતા ઘૂસી ગઈ છે આ લોકોની અને છતી થઈ ગઈ છે। દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં પરિણીત મહિલાને ઘરમાંથી કાઢીને 15 જેટલા ઈસમો એને સાંકળ વડે બાંધી ગાડી પાછળ બાંધીને પૂરા ગામમાં અર્ધનગ્ન અવસ્થામાં ફેરવીને એને વરઘોડો કાઢે છે। એ વાતને જાણીને ઘણું દુઃખ થયું છે। આ ઘટનાને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। સાથે સાથે અમે એટલા દુઃખી થયા છે કે આટલા મોટા ગામમાં
મહિલાઓ પણ હશે, વડીલો પણ હશે અને પદાધિકારીઓ પણ હશે. છતાં આવું ઘીનોનું કૃત્ય કરનાર લોકોને એમણે રોક્યા કેમ નથી એ સવાલ ઉપસ્થિત થાય છે. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ છે. આપણે મહિલા સલામતીની વાતો કરીએ છીએ, પણ રોજબરોજના પેપરોમાં જોઈએ છીએ, આવા મીડિયામાં જોઈએ છીએ, ન્યૂઝમાં જોઈએ છીએ, ત્યારે આપણી મા બેટીઓ સલામત નથી અને આવી તાલિબાની સજાની પણ આપણી મા બેટીઓ ભોગ બને છે. ત્યારે ખૂબ જ દુઃખ થઈ છે. ત્યારે અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ, આ ઘટનામાં જે પણ લોકો સંકળાયેલા હોય એની તટસ્થ તપાસ કરવામાં આવે અને એ ઘટનામાં જે પણ જવાબદારો હશે એના પર કાયદેસરની કાર્યવાહી કરીને ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં એક કેસ ચલાવીને એવો કડક દાખલો બેસાડવામાં આવે કે આવી માનસિકતા ધરાવનારા લોકો ફરી કોઈ આવું કૃત્ય ના કરે, એ અમે માંગ કરીએ છીએ. જોકે હાલ તો પોલીસે આ મામલે મહિલાની ફરિયાદ નોંધીને 15 લોકો વિરુદ્ધ નામજોગ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે તેવા સમાચાર મળ્યા હતા. પરંતુ બીજા સમાચાર એ સામે આવ્યા કે દાહોદ જિલ્લામાં જે મહિલાને મારવાનો વિડીયો વાયરલ થયો હતો એની જાણ ડીવાયએસપીને થઈ અને ત્યારબાદ ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી મહિલાનું રેસ્ક્યુ કર્યું. સાહેબ, એ ત્યાંની પોલીસ અને ડીવાયએસપીને પણ ખૂબ ખૂબ અભિનંદન કે આવા મુદ્દે તમે તરત જ કાર્યવાહી કરી. એ મહિલાને એ તાલિબાની સજા આપી હતી ત્યાંથી તમે એમને મુક્ત કરી. એ મહિલાને ન્યાય મળે તેવી અમે પણ તમને રજૂઆત કરી છે. કારણ કે મહિલાની ઇજ્જતનું શું હવે? કારણ કે ઇજ્જતની તો એમણે ભર રસ્તે નીલામ કરી દીધી છે. અર્ધનગ્ન હાલતમાં આખા ગામમાં ફેરવી. લોકો જોતા હશે તો લોકો શું વિચારતા હશે? સાહેબ, એ જ્યારે લઈ જતા હતા ત્યારે એમાં બાળકો હતા, યુવતીઓ હતી, એ બધાને એન્ટરટેનમેન્ટ જોતો હતો. તમે જુઓ, બધા બોલે છે કે ચાલો ફેરવો અમને ફેરવો, અને સાહેબ પણ એ દીકરીની ઇજ્જત, એ મહિલાની ઇજ્જતનું શું? જોકે પોલીસે મહિલાના નિવેદનના આધારે 15 લોકો પર ગુનો નોંધ્યો છે અને અત્યાચાર કરનાર 12 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. અન્ય જે ફરાર આરોપીઓ છે તેમની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે. હાલ ઘટના સ્થળે પોલીસનો કાફલો પણ ખડકી દેવાયો છે. કારણ કે પોલીસ પણ જાણે છે કે જે થયું છે ખૂબ ખોટું થયું છે. કારણ કે દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઢાળસુમણ ગામે એક 35 વર્ષીય પરિણીતા મહિલા ઉપર અત્યાચાર, એ અત્યાચાર પણ નહીં, તાલિબાની સજા આપતો વિડીયો વાયરલ થતાની સાથે જેમની ઉપર કાર્યવાહી થઈ છે. સાહેબ, આ બધા ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી લોકમુખે માંગ ઉઠી છે અને જેમણે પણ આ વિડીયો વાયરલ કર્યો છે તેમની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવે. કારણ કે આ શું જગ જાહેર કરવાની વસ્તુ છે? છતી કરવાની વસ્તુ છે? તમે તો કોઈની ઇજ્જતની બદનામ કરવા માટે તમે તૈયાર જ હો ભાઈ. તમારા ફોલોઅર્સ વધારવા માટે તમે આવું બધું મૂકતા હો છો. પણ સાહેબ, આ લોકો ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ. કાયદાનું ભાન આ લોકોને થવું જોઈએ. કાયદાના પાઠ આ લોકોને ભણાવવા પડશે. કારણ કે આ લોકો જ્યાં સુધી કાયદામાં નહીં રહે ત્યાં સુધી ફાયદામાં નહીં રહે. આમ તો ગૃહ રાજ્યમંત્રીનો જે સ્લોગન છે કે ભાઈ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. તો સાહેબ, આ લોકોને પણ કાયદાનો પાઠ ભણવો, જેથી કરી અને બીજા લોકોને પણ ખબર પડે કે આવું ન કરાય. કોકની ઇજ્જત એ આપણી ઇજ્જત. બાકી કાયદો કાયદાનું કામ કરશે. કાનૂન અંધા હોતા હોય, પણ હવે કાનૂન અંધા નથી. કાનૂન હવે આંધળો નથી. ન્યાયની દેવીની આંખ પરથી કાળી પટ્ટી હટી ગઈ છે. હવે ખુલ્લો ન્યાય થશે અને આ પરિણીત મહિલા છે તેને પણ ન્યાય મળે તેવી આશા રાખીએ છીએ. આ મુદ્દે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.